આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભચાઉ ખાતે સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું હતું। આ રિહર્સલ દરમિયાન કલેક્ટર આનંદ પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। પોલીસ અને હોમગાર્ડની પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટરે વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા। સરકારના નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લા કક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને જિલ્લા કલેક્ટરે સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ભચાઉના એસઆરપી સંકુલ ખાતે થનારી ઉજવણી અંતર્ગત મેદાનમાં 3 આધુનિક ડોમ બનાવાયા છે અને 2500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। 15મી ઓગસ્ટના જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરાશે તથા પોલીસ પરેડ અને શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે। કચ્છની શાળાઓના 200 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો આ પ્રસંગે રજૂ થશે। ભચાઉમાં જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આ ઉજવણીમાં નાગરિકો સહભાગી બને એવો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે। 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારા સ્વતંત્રતા દિવસ સમારોહમાં 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 210 પંચાયત પ્રતિનિધિઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે। વિશેષ અતિથિઓમાં ગુજરાતના 1 મહિલા સહિત 3 સરપંચોનો સમાવેશ થાય છે। ગુજરાતમાંથી આમંત્રણ આપવામાં આવેલા 3 સરપંચોએ પોતાના ગામમાં સ્વચ્છતા અને વિવિધ વિકાસલક્ષી કાર્યોને સાકાર કરી તેમણે મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટનું સન્માન મેળવ્યું છે। અંજાર તાલુકાના ભીમાસર ગામના સરપંચ ડાઈબેન હુંબલ, નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સુલતાનપુર ગામના સરપંચ શશિકાંત પટેલ અને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડા ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીનો વિશેષ અતિથિઓમાં સમાવેશ થાય છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં અનોખી તિરંગા યાત્રા યોજાઈ હતી। મદ્રેસા તાલીમુલ ઇસ્લામના વિદ્યાર્થીઓએ 50 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢી દેશભક્તિની ભાવના રજૂ કરી હતી। આ તિરંગા યાત્રામાં ધોરણ 1 થી 9ના કુલ 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 22 છોકરીઓ અને 40 છોકરાઓ સામેલ હતા। વિદ્યાર્થીઓએ ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે યાત્રા કરી દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો। કાર્યક્રમમાં મૌલાના અબ્દુલ રઝાક સહિત ભડલી મુસ્લિમ નવયુવક મંડળના પ્રમુખ ગુલામ મકવાણા, મુસ્તાક નોડે અને અઝીઝ નોડે ઉપસ્થિત રહ્યા હતા। ભુજમાં સાતમ આઠમના મેળાની તૈયારીઓનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભુજમાં હમીરસર કાંઠે મહાદેવ નાકાથી ઉમેદનગર માર્ગ તરફ તથા ખેંગારબાગ સુધી યોજાતો સાતમ આઠમનો મેળો છેલ્લા કેટલાક વર્ષોથી રવિવાર આસપાસ આવતો હોવાથી 4 દિવસ યોજાઈ રહ્યો છે। રમકડા, ચકડોળ, ખાણીપીણી સહિતની વસ્તુના સ્ટોલ લેનારાઓએ તૈયારી શરૂ કરી દીધી છે। મેળાના પ્રવેશદ્વાર પૈકીના ઉમેદનગર માર્ગ પર અંતર વધી જતા લોકોને ખૂબ ચાલવું પડતું હોવાથી લેકવ્યુ બાદ થોડા અંતરે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવા સાથે પ્રવેશ અપાય તેવી લોકમાંગ ઉઠી છે। લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુસર ભુજ નગરપાલિકા દ્વારા આજથી નિઃશુલ્ક ધ્વજ વિતરણ કરવામાં આવી રહ્યા છે। 15 ઓગસ્ટ સુધી સવારે 10:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ભુજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ધ્વજ વિતરણ કરાશે। શહેરના જુદા જુદા વોર્ડમાં આવેલી વોર્ડ ઓફિસ ખાતે ધ્વજ વિતરણ કરવામાં આવશે। સમગ્ર દેશની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ સ્વતંત્રતા પર્વ મનાવવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે। આઝાદી પર્વની ઉજવણીમાં હવે રાષ્ટ્રધ્વજની સાથે અલગ અલગ પ્રકારની વસ્તુના ઉપયોગનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે। આઝાદી પર્વને વિશિષ્ટ રીતે મનાવવા માટે અલગ અલગ 100થી વધુ વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે। નાના અને મીડિયમ સાઇઝના ઝંડા ઉપરાંત ખાદીના કાપડમાંથી બનેલા રાષ્ટ્રધ્વજ તેમજ ખેસ, હાથ મોજા, ટોપી, ગાડીમાં લગાવવા માટેના ઝંડા અને ઘડિયાળ, સાફા અલગ અલગ પ્રકારના બેઝ સહિતની અઢળક વેરાયટી બજારમાં જોવા મળે છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છ સહિત રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગે સાતમ આઠમના પર્વે કચ્છમાં પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સિસ્ટમની અસર તળે વાતાવરણમાં બદલાવની અસર જોવા મળી રહી હોય તેમ ભુજ સહિત જિલ્લામાં વાદળોની આવન જાવન વધેલી જોવા મળી રહી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ ગુજરાત પરથી પસાર થઈ અરબી સમુદ્રમાં જવાની હાલની સંભાવના જોતા કચ્છમાં પણ 18મી તારીખ બાદ ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।